દર્શક મિત્રો, અબ તકના વિશેષ કાર્યક્રમ આયુર્વેદ આજે નહીં તો ક્યારેમાં આપનું સ્વાગત છે. દોસ્તો, માથાનો દુખાવો અનેક રીતે આ શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ. જ્યારે ખરેખર માથું દુખતું હોય ત્યારે ક્યારેક આપણને ન ગમતી વ્યક્તિ આપણને મળે ને વધુ વખત વાતો કરે ત્યારે પણ એમ કહીએ કે ભાઈ માથું દુખી ગયું. ન ગમતા વિષયો ભણવા પડે ત્યારે, ન ગમતું વાંચવું પડે ત્યારે, ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં કેટલા બધા કારણોસર આપણે માથું દુખી ગયું એવું બોલતા હોઈએ છીએ. પણ આજે આપણે ખરા અર્થમાં માથું દુખી ગયું, ક્યારે માથું દુખી જાય એની વાતો કરવી છે અને માથાના દુખાવામાં આયુર્વેદ કેવી રીતે ઉપયોગી થઈ શકે, જીવન પદ્ધતિ, આપણી જીવનશૈલી કેવો બદલાવ માગતી હોય છે એ વિશેની વાતો કરવા આપણા સ્ટુડિયોમાં બે આયુર્વેદાચાર્યો ડૉક્ટર કેતન ભીમાણી સાહેબ અને ડૉક્ટર પુલકિત બક્ષી સાહેબ ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે. ભીમાણી સાહેબ, સૌથી પહેલાં તો એ કહો કે ભાઈ માથું દુખી જાય એટલે માથું એટલે શું? આ આખો ભાગ છે એ માથું, એના પાછા પાર્ટ આપણે આગળને કપાળ કહીએ છીએ, બે બાજુ લમણા કહીએ છીએ, ઉપરનું તાલકું કહીએ છીએ. માથું એટલે શું? એકચ્યુઅલ શું છે માથું? સાચી વાત. હા ફ્રેન્ડ્સ, આપણે જ્યારે આયુર્વેદ સાથે વાતચીત કરતા હોઈએ તો આયુર્વેદ છે સાયન્સ ઓફ લાઈફ છે, જીવનશૈલી. આપણે આપણી શરીરની બીમારી મટાડવા માટે શરીરને જાણવું જરૂરી છે, બરાબર? તો આયુર્વેદ સડંગ શરીર 6 પાર્ટમાં વહેંચાયેલું છે, જેમાં 2 હાથ, 2 પગ, એક મધ્ય શરીર અને એક શિર. શિર માટે આયુર્વેદમાં શબ્દ બતાવેલો છે ઉત્તમ અંગ, ઉત્તમાંગ, કારણ કે એ શરીરમાં પણ ઉપરની બાજુ રહેલું છે, પ્લસમાં એ ઉત્તમ અંગ છે કારણ કે એમાં આપણી જે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, એનું બધું સંચાલન ત્યાં ઉત્તમ અંગથી થાય છે. તો બહારથી આપણે જે જોઈએ છીએ એને આપણે હેડ કહીએ છીએ, બરાબર? એટલે સામાન્ય જ્યારે પણ માથાનો દુખાવાનો વાત આવે ત્યારે મેડિકલ ટર્મિનોલોજી પ્રમાણે આપણે હેડેક શબ્દ વાપરતા હોઈએ છીએ. હેડ પ્લસ એક એટલે કોઈ પણ પ્રકારનો દુખાવો, જેમ કે કમરનો દુખાવો હોય તો આપણે બેક એક કહીએ, દાંતનો દુખાવો હોય તો ડેન્ટલ એક કહીએ, આંખનો દુખાવો હોય તો આ એક કહીએ, બધું. તો એ રીતે હેડ એક મીન્સ કે માથાનો દુખાવો. તો નિલેશભાઈ, જે આપણે હેડ જોઈએ છીએ ને, હેડ કહીએ છીએ આપણે, એ ખરેખર એમાં તો બહારની બાજુ તો સામાન્ય વાળ આવે છે, પછી ચામડી આવે છે, એની અંદર ખોપરી આવે છે, એની અંદર મગજ આવે છે. તો અમુક પ્રકારના મગજની અંદર આ કેમિકલ્સ આવે છે, અમુક પ્રકારના ન્યુરો હોર્મોન્સ આવે છે, જે શરીરને કામ આપનાર જે નર્વ્સ છે એના ન્યુરો રિસેપ્ટર્સ એ મગજમાં આવતા હોય છે. અને ફ્રેન્ડ્સ, આવા કોઈ પણ વસ્તુમાં કંઈ પણ પ્રકારનું ઇમ્બેલેન્સ થશે તો એનું પ્રેઝન્ટેશન આપણને હેડેક રૂપે થશે, બરાબર? તો હેડેક છે એ આપણા માથાનો દુખાવો છે. પણ જ્યારે અબતક માધ્યમમાં અમે તમારી સાથે વાત કરવા આવીએ છીએ ત્યારે ખાસ અમારી ઈચ્છા એવી છે કે બીમારી મટાડવા માટે ડૉક્ટર્સ અને દવાનો આપણે લાભ લઈએ છીએ, એ રીતે આ માધ્યમ, આ મીડિયા, અબતક ચેનલમાં જે આપ જુઓ છો, એ બીમારી સમજવા માટે પણ ખાસ એનો લાભ ઉઠાવો. બક્ષી સાહેબ, માથું દુખવું એ સમસ્યા સાવ કોમન છે, જનજનની છે, ઘર ઘરની સમસ્યા છે. લોકો એને બહુ ગંભીર નથી ગણતા. તો ખરેખર આ સમસ્યાને કેવા સંજોગોમાં ગંભીર ગણવી જોઈએ? શરીરમાં થતી કોઈ પણ પ્રતિકૂળ વેદનાઓને હંમેશા ગંભીરતાથી લેવી. કોઈ પણ તકલીફ જે તમારે રૂટીન લાઈફ કરતાં અલગ થાય છે શરીરમાં, તો એમને ગંભીરતાથી લેવી ખૂબ જ જરૂરી છે. માથાનો દુખાવો ખાસ કરીને ખૂબ જ ગંભીરતાથી જ લેવો, કેમ કે માથાની અંદર જે આપણું બ્રેઇન રહેલું છે એ એકદમ જ વાઇટલ ઓર્ગન છે, એટલે એને ખૂબ જ કાળજીપૂર્વક એનું ધ્યાન રાખવું જરૂરી છે. અને રૂટીનમાં જે અમારે પેશન્ટો આવતા હોય છે એ મુજબ આપને જાણ કરું તો મુખ્યત્વે સ્વરૂપે એ લોકો એમ જ માને છે કે ભાઈ માથાનો દુખાવો તો ચાલે રાખે અને દવાઓ ગોળી ખાઈને કંટ્રોલ કરી લેતા હોય છે. પણ ખરેખર એવું નથી હોતું. એની પાછળ ઘણા બીજા કારણો હોય છે જે ખૂબ જ ગંભીર હોય છે અને આગળ જતાં એ મોટી તકલીફો ઉત્પન્ન કરી શકે એમ છે. એટલે શક્ય હોય ત્યાં સુધી માથાનો દુખાવાની ગંભીરતાથી જ લેવી. ભીમાણી સાહેબ, બાયોલોજિકલ ચેન્જીસ જ્યારે માથું દુખતું હોય ત્યારે કેવા અંદર થતા હશે? જેમ કે પેટમાં દુખ્યું તો આપણે એમ કહીએ કે ભાઈ ગેસ થયો હશે, કબજિયાત હશે, કોઈ બાયોલોજિકલ ફેરફાર છે. તો માથામાં આ પ્રકારના કેવા ચેન્જીસ હોય છે જ્યારે માથું દુખતું હોય? જયતે સાહેબે વાત કરીને કે જે આપણને પસંદ નથી એનું આપણને દુઃખ, એ આપણો દુખાવો છે, બરાબર? હેડેક મીન્સ દુખાવો, કોઈ પણ પ્રકારનો દુખાવો. તો દુઃખ આવો દુઃખ શબ્દ છે, બરાબર? તો અનુકૂલમ વેદ નિયમ સુખમ, જે વસ્તુ અનુકૂળ છે એ આપણને સુખ આપે છે. પ્રતિકૂલમ વેદ નિયમ દુઃખમ, જે પ્રતિકૂળ છે એ આપણને દુઃખ આપે છે. જેમ કે મારી તાસીર છે કે હું કોઈ પણ પ્રકારની ઠંડી વસ્તુમાં કે ઠંડા વાતાવરણમાં નથી રહી શકતો,
તો મને તરત માથું દુખવા માંડવાનું. કોઈ વ્યક્તિ ઉજાગરો નથી કરી શકતો અને એને ઉજાગરો કરવો પડે છે તો એને માથું દુખવાનું. કોઈ વ્યક્તિ ગુસ્સો સહન નથી કરી શકતો અને એને ગુસ્સાવાળામાં વાતાવરણમાં રહેવું પડે છે તો એને માથાનો દુખાવો થવાનો છે. એટલે નિલેશભાઈ, મેડિકલ ડૉક્ટર્સમાં એક નાનો એવો જોક છે કે ટ્રીટમેન્ટ તો સેકન્ડરી છે, ટ્રીટમેન્ટ તો પછીની વસ્તુ છે, પણ ટુ ડાયગ્નોઝ એ કોઝ ઓફ હેડેક ઇઝ ઓલ્સો હેડેક ફોર ધ ડૉક્ટર. કારણ કે જનરલી આપણે જ્યારે તકલીફ થાય છે ને પછી ડૉક્ટર પાસે જઈએ છીએ કે મને આ તકલીફની કોઈ સારવાર કે દવા આપો. ખરેખર તકલીફ એક છે હેડેક, પણ એના કારણો જે રીતે સાહેબે વાત કરી એ રીતે અલગ અલગ ઘણા પ્રકારના છે. એટલે આપણે જે પ્રશ્ન પૂછ્યો કે એવું તો શું થતું હોય છે, પણ ફ્રેન્ડ્સ એક સામાન્ય શબ્દ મગજમાં રાખો કે કંઈક કેમિકલ લોચા અંદર ચાલે છે, બરાબર, જે આપણને પસંદ નથી, જે આપણને ગમતા નથી, બરાબર. આપણું જે બ્રેઇન છે એ બધી નર્વ્સ, ન્યુરોન્સ, વેસલ્સ સાથે જોડાયેલું છે. તો ક્યારેક નસો ખેંચાવા માંડે, ક્યારેક બ્લડ સર્ક્યુલેશન વધી જાય, ક્યારેક બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય, તો એ બધી તકલીફો આપણને હેડેક રૂપે જોવા મળવાની છે. ત્યાં જે પ્રોપર કનેક્શન મળવું જોઈએ, કમાન્ડિંગ મળવું જોઈએ. સામાન્ય કોઈ બેંકના મેનેજર ક્યારે ગુસ્સે થાય, કોઈ ક્લાસ ટીચર ક્યારે ગુસ્સે થાય, સામાન્ય કોઈ ઘરનો મુખિયા ક્યારે ગુસ્સે થાય, કે એની નીચેના જે હેલ્પિંગ હેન્ડ્સ છે, એની નીચેના સ્ટુડન્ટ્સ છે, એની નીચેના પરિવારના માણસો છે, એ કોઈ માને નહીં, સમજે નહીં, પોતાનું ધાર્યું જ કરે, અને મુખિયાને જો એના કમાન્ડ ન માને તો પછી મુખિયાને ગુસ્સો આવે. તો હેડેક પણ મગજની આપણે જો એ પ્રકારના કામકાજ, એ પ્રકારના વાતાવરણ, એ પ્રકારના વિચારો, એ પ્રકારના વ્યસન કે જે આપણા મુખિયાને, આપણા હેડને પસંદ નથી, તો એ કમાન્ડ રૂપે આ હેડેક લાવવાનું કામ કરશે. તો જ્યારે આપણને તકલીફ થાય છે ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. એ ડૉક્ટરનું બીમારી મટાડવા માટેનું કામ હોય છે, પણ આપણે આયુર્વેદનું એક સરસ સૂત્ર છે, પહેલું સુક્તે જાતે નર્યા. તો આપણે એ જોવું જોઈએ કે મારો માથાનો દુખાવો કયા કારણથી હોઈ શકે, અને એ જો આપણે ડૉક્ટરને રજૂ કરીએ તો ડૉક્ટરની સારવાર ઘણી ખરી લાગુ પડી જાય છે અને આપણે આ બીમારીમાંથી આપણે જલ્દી સાજા થઈ જઈએ છીએ. બક્ષી સાહેબ, માથું દુખવાના મુખ્ય કારણો કયા હોઈ શકે? થોડીક ચર્ચા પ્રાથમિક થઈ, પણ બાળકોની પણ વારંવાર આવી ફરિયાદ રહેતી હોય છે અને લગભગ દરેકની, મેં પહેલાં કીધું એમ, ઘર ઘર જનજનની આ સમસ્યા છે માથું દુખવું. તો આના દરેક વર્ગમાં, જેમ કે બાળકોમાં અલગ કારણો હશે, યુવા વર્ગમાં કદાચ અલગ કારણો હશે, અને વડીલ વર્ગ કે વયોવૃદ્ધમાં અલગ કારણો હશે. તો એના મુખ્ય બધા એમ કુલ મિલાવીને કહીએ તો કયા કારણો જવાબદાર હોઈ શકે? સામાન્ય કારણ લઈએ તો અત્યારની પરિસ્થિતિમાં કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે જ્યારે આંખ નબળી પડે છે ત્યારે ખાસ માથાના દુખાવો રહે છે, કેમ કે આંખને વધુ પડતું સ્ટ્રેસ પડે છે કોઈ પણ વસ્તુ જોવા કરવા માટે. એટલે એક મુખ્ય સામાન્ય કારણ કહી શકીએ આપણે. એથી વિશેષ અલગ કારણ જોઈએ તો ખાસ કરીને ઠંડી વાતાવરણમાં જઈએ કરવીએ, કોઈ ઠંડી વસ્તુ ખાધી પીધી હોય, બાળકોએ પવન લાગ્યો કારો હોય, ખુલ્લા વાહનમાં મુસાફરી કરી હોય, એ સમયે ખાસ તો સાઇનસના ભાગમાં એમાં સોજો ચડતો હોય છે, કફનો ભરાવો રહેતો હોય છે, શરદીને એવું રહેતું હોય છે, ત્યારે પણ માથાનો દુખાવો જોવા મળે છે. આ ઉપરાંત ઘણી વખત અનિદ્રાને કારણે પણ માથાનો દુખાવો જોવા મળે છે. લેડીઝની અંદર હોર્મોનલ ચેન્જીસને કારણે પણ ડ્યુરિંગ મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, પ્રેગ્નન્સી દરમિયાન પણ ઘણી વખત માથાનો દુખાવો રહેતો હોય છે, કેમ કે આ બધી જ અંતઃસ્રાવી ગ્રંથિઓ સાથે કનેક્ટેડ વસ્તુ છે. એટલે ખાસ એ એક કારણ ખરા. આ ઉપરાંત સૌથી અગત્યનું અને ગંભીર કારણ જો કહી શકીએ તો એ છે બ્લડ પ્રેશર. જ્યારે હાઈ હોય ત્યારે ખાસ અમારે એ પ્રકારના પેશન્ટો આવતા હોય છે કે એને ખાલી ફક્ત માથાનો દુખાવો જ લાગે છે, પણ એનું મુખ્ય કારણ એને ખ્યાલ નથી હોતું અને એને સાવ ગંભીરતાથી લેતા પણ નથી ક્યારેક. પણ અવારનવાર જ્યારે માથાનો દુખાવો થાય ત્યારે બ્લડ પ્રેશર ચોક્કસ ચેક કરાવવું. વધુ પડતું પ્રેશર જે છે એને કારણે બ્રેઇનની અંદર રહેલી જે વેસલ્સ છે, એ માઇન્યુટ વેસલ્સ છે, એ ક્યારેક અંદર બ્રેક થાય છે, ક્લોટ એની અંદર થઈ શકે છે અને એની ઉપર સોજો પણ ચડી શકે છે. એટલે ઇન્ટરનલ સામાન્ય બ્લીડિંગ જેને આપણે કહી શકીએ એવું પણ થતું હોય છે ઘણી વખત. એટલે આ ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત પણ અમુક કારણો એવા હોય છે કે જે તમારા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અથવા તો આપની રહેણીકહેણીને કારણે એવું થતું હોય છે. અમારે ઘણા એવા પેશન્ટ આવે છે કે સાહેબ માથાનો દુખાવો છે, અમે નિદાન કરીએ તો એવું ખ્યાલ આવે કે એ ઊંચો તકિયો રાખીને સૂતા હોય છે. એટલે એકદમ ઊંચા તકિયાને કારણે ડોકની પાછળ જે છે એ થોડીક નસ જે હોય છે દબાતી હોય છે અને બ્રેઇન તરફ જે સર્ક્યુલેશન થવું જોઈએ પ્રોપરલી બ્લડનું એ નથી થતું હોતું. એટલે એને કારણે પણ દુખાવો થતા હોય છે. આ બધા મુખ્ય કારણો છે. સાહેબ, માથું ક્યાં દુખે તો સામાન્ય કહેવાય? સામાન્ય રીતે આપણે ઘણી વખત આ લમણાનો ભાગ દુખતો હોય, કેટલાકને આગળનો ભાગ, કપાળનો ભાગ છે દુખતો હોય,
કોકને ઉપરનો તાલકાનો ભાગ દુખતો હોય, એટલે અલગ અલગ માથાની જે રચના છે એમાં અલગ અલગ જગ્યાએ દુખતું હોય. તો એવું આપણે કોઈ કહી શકીએ કે ભાઈ આ જગ્યાએ દુખતું હોય સામાન્ય કહેવાય, અહીં દુખતું હોય સામાન્ય કહેવાય, અથવા તો એવું કંઈ હોય છે કે નહીં? નિલેશભાઈ, આપણે જે તમને આગળના પ્રશ્નમાં પૂછ્યું કે ભાઈ ચાલો પેટનો દુખાવો તો ગેસના કારણે થતો હોય છે, કબજિયાતના કારણે થતો હોય છે, બરાબર. માથાનો દુખાવો જ્યારે આપણે વાત કરીએ ત્યારે મિત્રો આયુર્વેદને થોડું સમજીએ, જાણીએ આપણી અત્યારે નોટબુકમાં, અને પછી આપણા વ્યવહારમાં એનો ઉપયોગ કરીએ. તો મિત્રો આપણું જે શરીર બહારથી જે જોઈએ છે, આયુર્વેદ એને 3 વિભાગમાં વેચે છે: ત્રિદોષ, વાયુ દોષ, પિત્ત દોષ અને કફ દોષ. તો સામાન્ય રીતે પેટના રોગો વિશે, આપણા આખા શરીરના રોગો વિશે વિચારીએ તો જે પેટનો નીચેનો ભાગ, આંતરડાનો ભાગ છે, વાયુનો ભાગ છે. પેટનો વચ્ચેનો એટલે કે જઠર, આમાશય, એ પિત્તનો ભાગ છે. અને પેટનો ઉપરનો એટલે ફેફસા, એ કફનો ભાગ છે. તો મિત્રો તમે પણ આ ડિવિઝન ત્રિદોષ પ્રમાણે વાયુ દોષ, પિત્ત દોષ અને કફ દોષ એ મુખ્ય 3 કારણો. આયુર્વેદ નિલેશભાઈ હંમેશા એવું ઈચ્છે છે કે બીમારીનું લિસ્ટ ઘણું લાંબુ થવાનું છે, ઘણું લાંબુ થઈ ગયું છે, હજુ નવા નવા રોગો વધતા જવાના છે. તો એ બધા રોગોનું મૂળ કારણ તો આ વાયુ, પિત્ત અથવા તો કફ જ હોવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે નોટબુક છે, એક સરસ નાનો એક ડાયાગ્રામ ડ્રો કરી લો તો તમને માથાનો દુખાવાનું કારણ પકડવું સરળ બની જશે. જેમ કે આપણે આગળનો જે ભાગ કહીએ ને એને ગુજરાતી સાદી ભાષામાં આપણે લમણા કહીએ, અને લમણા હંમેશા ભરાઈ જતા હોય છે. તો એ છે ને કફની બીમારી છે. કોઈ ઠંડુ વાતાવરણ, ઠંડુ ખોરાક, ઠંડુ પ્રવાહી પીવાના કારણે માથાના લમણા પકડાઈ જાય, જેને આયુર્વેદની ભાષામાં કફ કહેવાય છે. તો સામાન્ય આપણને એકવાર ખ્યાલ આવી ગયો કે આ માથાનો દુખાવો કફના કારણે છે, તો સામાન્ય બામ લગાવવાથી પણ એ દુખાવો મટી જશે. હવે વચ્ચેનો ભાગ, ઉપરનો ભાગ, જેને આપણે તાળવું કહીએ છીએ, તો સાદી ભાષામાં આપણે શું કહીએ, તાળવું તપે છે, મીન્સ કે તાપ લાગે છે. તો બહારનું સૂર્યતાપ, તડકો, બફારો, ગરમી, પરસેવો, આ બધા તાળવાને નુકસાન કરનાર દ્રવ્યો છે અને આયુર્વેદ તરીકે પિત્તનું કારણ છે. તો એ પ્રકારના માથાના દુખાવામાં ગુલાબ શરબત, વરિયાળી શરબત, ગુલકંદ કાંઈ પણ લઈ લેશું તો આપણને માથાનો દુખાવો મટી જશે. ત્રીજું, પાછળનો ભાગ, જેને સાદી ભાષામાં આપણે ખોપરી કહીએ છીએ, અને હંમેશા ખોપરી છે ને ભમતી હોય છે, એ વાયુનું કારણ હોય છે. તો મિત્રો આગળનો ભાગ એ કફનો ભરાવો, વચ્ચેનો ભાગ એ પિત્તની ગરમી, અને પાછળનો ભાગ, ખોપરીનો ભાગ, એ વાયુના કારણે વિચલિત થતું હોય છે. તો સામાન્ય ખોપરી આપણે જોઈએ ઘણીવાર ચક્કર આવતા હોય, આંખે અંધારા આવતા હોય, માથું ભારે લાગતું હોય, તો એ બધું વાયુના કારણે હોય. અને આ પ્રકારના વાયુના કારણે થતા માથાના દુખાવામાં સામાન્ય કોઈ પણ પ્રકારનું ક્યારેક એરંડિયું પી લઈએ, ક્યારેક હિંગ ચાટી જઈએ, તો વાયુ નીચેની બાજુ ઉતરી જશે, તો માથાનો દુખાવો સદંતર મટી જશે. તો જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે આપણે માથાનો દુખાવો લઈને જઈએ છીએ, પણ હવે તમે જે ડાયાગ્રામ ડ્રો કરેલો એ પરથી તમને સમજાઈ જશે કે આગળનો માથાનો દુખાવો કફના કારણે, ઉપરનો માથાનો દુખાવો પિત્તના કારણે, અને પાછળનો માથાનો દુખાવો વાયુના કારણે હોય છે. તો વાયુ, પિત્ત અને કફ એ જો આપણી તાસીર પ્રમાણે, આપણા વાતાવરણ પ્રમાણે, આપણી પ્રકૃતિ પ્રમાણે આપણે સમજી જઈએ તો એનું ઉપચાર પણ એકદમ સરળ થઈ જશે. ઘણા લોકોની ફરિયાદ મોટે ભાગે એવી હોય છે કે ભાઈ આધાશીશી, માઇગ્રેનની તકલીફ અમને છે અને એ વર્ષોથી છે, એની કોઈ દવા નથી, અથવા તો તાત્કાલિક દુખાવો ઉપડે એટલે અમે તાત્કાલિક દવા લઈ લઈએ છીએ, ત્યારે મટે છે ને 15 દિવસમાં ફરી પાછું થાય છે. તો આ માઇગ્રેન, આધાશીશી શું છે? ખાસ કરીને જત્રુ ઉર્ધ્વગત ભાગ જે છે એ આખું શિર કહી શકાય, અને એ ભાગની અંદર જે બ્રેઇન્સ જે રહેલા છે, જે ન્યુરોન્સ રહેલા છે, બરાબર છે, એમાં થતો દુખાવો એટલે આપણે આધાશીશી, માઇગ્રેન એવું કહી શકીએ. માઇગ્રેન જે છે એ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે એક પ્રકારે. એટલે એની અંદર ખાસ અમે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો પિત્ત જે શિરશૂલ, ઘણી વખત એવું કહે છે પેશન્ટો કે ભાઈ ઉલટી થઈ ગઈ અને દુખાવો બેસી ગયો છે, તો પિત્તજ શિરશૂલ સાથે પણ આપણે એને કનેક્ટ કરી શકીએ. આ ઉપરાંત આધાશીશી પણ જોવા મળતી હોય છે, જે અડધો જ ભાગ દુખતો હોય છે પેશન્ટને, અને સૂર્યાવર્ત જોવા મળે છે, સૂરજ જેમ ચડે એમ દુખે, વળી પાછો બેસી જાય છે દુખાવો, તો આ એક સૂર્યાવર્ત પણ હોય છે. તો આ રીતે જે રીતે વાત, પિત્ત અને કફ સાહેબે જે રીતે કીધું એ જ રીતે કફને કારણે હંમેશા સોજો ચડે, પિત્તને કારણે હંમેશા બળતરા થાય, વાતને કારણે હંમેશા દુખાવો થાય, બરાબર. એટલે આ ખાસ કારણોના હિસાબે દુખાવો હેડેક રહેતો હોય છે. ભીમાણી સાહેબ, આધાશીશીની વાત આવે એટલે લોકો પાસે પોતાનો ઉપચાર છે, તમારી પાસે એને આવવાની જરૂર જ નથી. એ લોકો કંદોઈની દુકાને જશે તો એને આધાશીશી મટી જશે એવું લોકો કહે છે, હું નથી કહેતો. ચોખ્ખા ઘીની જલેબી, ચોખ્ખા ઘીમાં તળેલી જલેબી
ખાઈએ શુદ્ધ ઘીમાં તળેલી તો આધા શીશી મટી જાય છે એવું લોકો સાબિત કરીને બોલતા હોય છે. તો આ સાચું છે? વાત સાચી છે. એકચ્યુઅલી જે રીતે સાહેબે વાત કરી ને કે પ્રકૃતિ પ્રમાણેના દુખાવા, તો આધા સીસી એને સાદી ભાષામાં ઉપર ચડતું પિત્ત, બરાબર. નિલેશભાઈ, જે હેડેકના પેશન્ટ આવતા હોય છે એમાંના મોર દેન 70% પેશન્ટ લેડીઝ જે હોય છે એ લોકોનું મુખ્ય કારણ આધા સીસી હોય છે, આ માઇગ્રેન હોય છે. અને એનું સૌથી મોટું કારણ એ હોય છે કે લેડીઝ સવારના સપોઝ 6 વાગે ઉઠ્યા તો ત્યારથી બાળકોના નાસ્તા, હસબન્ડનું ટિફિન, ઘરની સાફસૂફી, સેવા પૂજા એ બધું કરતાં કરતાં એમનો નાસ્તાનો ટાઈમ 10 વાગ્યા સુધીનો થઈ જતો હોય. તો આપણે ઉઠી જઈએ અને પેટ ખાલી હોય તો ખાલી પેટે પિત્ત ઉપર ચડવાનું, ઊંધો ગેસ થવાનો, પિત્તને લઈને ચડવાનું અને નસો ખેંચાવાનું કામ કરશે, જેને સાદી ભાષામાં આપણે માઇગ્રેન કહીએ. ત્યારે દરેક લેડીની ઈચ્છા એવી હોય છે કે આ જે ઉપર ચડેલું પિત્ત છે એને હું ઉલટી વાટે કાઢી નાખું, અથવા તો પિત્ત વધી ગયું છે એને બહાર ઉલેચી નાખું કે જેની મદદથી મને શાંત પડી જાય. પણ ફ્રેન્ડ્સ, પિત્ત છે ને એ આપણો પાવર છે, પિત્ત છે એ એનર્જી છે, પિત્ત છે એ ઉર્જા છે, પિત્ત છે એ અગ્નિ છે. એને આપણે ઉપર ચડતી અટકાવવી જોઈએ, બહાર કાઢવી તો ચોક્કસ અટકાવવી જોઈએ. એ ટેવ સારી નથી, કારણ કે ત્યાંની જે નસો છે ને ખેંચવાનું કામ કરે. એટલે હેડેકનો દુખાવો, માથાનો દુખાવો મટાડવો સરળ છે, પણ વારંવાર જે ઉથલો મારે, આપણી પ્રકૃતિ સાથે, આપણા સ્વભાવ સાથે જોડાયેલું હોય. ઘણીવાર પરિવારને પૂછે તો હવે એનું તો રોજનું હોય જ છે, રોજ માથું દુખતું હોય છે. જ્યારે હોય ત્યારે કોઈ ઘરમાં સારો પ્રસંગ હોય, કોઈ પ્રવાસમાં જવાનું હોય, કોઈ નાની મોટી ઉપાધિ હોય તો બસ એને પિત્ત થઈ જાય, એને ઉલટી કરવી જ પડે, પછી માથાનો દુખાવો બેસે. અને ઘણા લોકો એ સારવાર તરીકે પણ સમજતા હોય છે. ઇવન અમે પણ દવાઓ આપીએ, સાથે સાથે પરેજીમાં પણ સમજાવીએ કે પિત્તને દબાવવું, મટાડવું, બેસાડવું, ઉલટીથી કાઢી નાખવું એ કરતાં પિત્તની સારામાં સારી દવા એ ઘી છે. અને નિલેશભાઈ, વર્ષો પહેલાં જે 2000 વર્ષ પહેલાં જે સંહિતાઓ લખાયેલી છે એમાં પણ લખેલું છે કે ઉપર ચડતા પિત્તને અથવા તો નસો ખેંચાતા માથાના દુખાવામાં અથવા તો આધા સીસી માઇગ્રેનમાં સારામાં સારી દવા એટલે સવારે ઉગતા સૂર્ય સમયે થતી ઘીમાં તળેલી જલેબી. અને ઘી છે એ પિત્ત માટેનું પરમ ઔષધ છે, ઘરેલું ઉપચાર છે, સારામાં સારો ખોરાક છે અને સારામાં સારી દવા છે. તો મિત્રો, આપણે જે રીતે જલેબી સમજીએ છીએ એ રીતે માલપુવા, ઘેબર, શીરો, ખીર એ પણ આયુર્વેદમાં એક સરસ શબ્દ આપેલો છે, ક્ષીરઘૃત અભ્યાસ. જે લોકોને પિત્ત વારંવાર થઈ જતું હોય, વારંવાર ગુસ્સો આવી જતો હોય, વારંવાર તડકામાં જવાનું થતું હોય, અમુક પ્રકારની લાઇટિંગ્સ, અમુક પ્રકારના સાઉન્ડ, અવાજ, ઘોંઘાટ એ પિત્ત વધારવાનું કામ કરતા હોય તો એ લોકોએ તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને દૂધ સાથે, ખીર સાથે ઘીનો પ્રયોગ કરવો જોઈએ. અને આ પ્રકારની ઘીમાં તળેલી જલેબી, ઘીમાં તળેલી મીઠાઈ, મધુર અને સ્નિગ્ધ રસવાળા ખોરાકનો જો ઉપયોગ કરશે તો એ 100% પિત્તને કંટ્રોલ કરવામાં અને પિત્ત ઉપર ન ચડે તો મગજની નસોને શાંત રાખવામાં ચોક્કસ મદદ કરે છે. તો આ જલેબી ટાઈપની, માલપુવા, ઘેબર, ઘીમાં તળેલી પૂરી એ બધી વસ્તુ માઇગ્રેનની ટ્રીટમેન્ટ તરીકે પણ આપણે ઉપયોગ કરાવી શકીએ ખરા. બક્ષી સાહેબ, માથાનો દુખાવો છે એ ભવિષ્યમાં કોઈ ગંભીર રોગની નિશાની હોય છે? કેવા સંજોગોમાં હોય છે? મેં આપને જણાવ્યું એ રીતે કે નાની ઉંમરમાં પણ ઘણી વખત દર્દીઓને હવે હાઇપરટેન્શન આવવા માંડ્યા છે. કોલેસ્ટ્રોલ લેવલ હાઈ હોય એટલે બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી ન થાય એટલે હૃદયથી દૂરના અંગો, ખાસ કરીને ચતુર્દુર્ગત ભાગ, શિરા, ત્યાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી ન થતું હોય અથવા તો વધુ પડતું હાઇપરટેન્શન, બીપીને કારણે પણ દુખાવો થતો હોય છે. એ બધી ખરેખર ગંભીર બીમારી છે. એ સમયે મેં આપને કીધું એ રીતે કે અંદરના ભાગે જો ક્લોટ હોય તો પેરાલિસિસ આગળ થઈ શકે, એવા ત્યાં સુધીની તકલીફો સર્જાઈ શકે. અને આ ઉપરાંત ઘણી વખત કોઈ પણ ઇન્ફેક્શનને કારણે પણ હેડેક રહેતું હોય છે કે જે રૂલ આઉટ કરવું ખૂબ જ જરૂરી હોય છે ટાઈમલી. એટલે આ ખૂબ જ અગત્યનું છે. સીટી સ્કેન, MRI, આ ઉપરાંત ઘણા બધા રિપોર્ટ્સ વગેરે દ્વારા પણ એનું આપણે નિદાન કરી શકીએ અને જેટલું બને એટલું જલ્દી એનું નિદાન કરી અને એની સારવાર આગળ વધારી શકીએ. ભીમણ સાહેબ, સામાન્ય રીતે લોકોને માથું દુખવાનું શરૂ થાય એટલે કેટલાકને એટલી બધી ટેવ પડી ગઈ છે મેડિકલ સ્ટોરમાં જઈ અને પેરાસિટામોલ કન્ટેન્ટની કોઈ પણ દવા લઈ લે અથવા તો મેડિકલ સ્ટોરવાળાને કહે માથું દુખે દવા આપે એ આપી દે. તો આ એનો રસ્તો છે? આ રેગ્યુલરલી આવું આ રીતે પોતાની રીતે સારવાર કરવી અને આ રીતની દવાઓ લઈ લેવી, આ એનો રસ્તો છે? નિલેશભાઈ, દવાઓ લઈ લેવી રસ્તો તો સારો છે પણ સાચો નથી. છોકરું તોફાન કરે તો એને લાફો મારવો જ જોઈએ,
બરાબર, પણ રોજ તોફાન કરતો હોય રોજ લાફો મારતા રહીએ એ રસ્તો સાચો ન કહેવાય. એનું તોફાન કરવાનું કારણ જાણવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે રીતે સાહેબે વાત કરી કે માથાના દુખાવો સામાન્ય તમારો વિચારવાયુ પણ હોઈ શકે, તમારું ટ્યુમર પણ હોઈ શકે, તમારું લો બ્લડ પ્રેશર પણ હોઈ શકે, હાઈ બ્લડ પ્રેશર પણ હોઈ શકે, રાઈટ, ઇવન લાઇફસ્ટાઇલ પણ હોઈ શકે. તો દરેક સમયે મેડિકલ સ્ટોરમાં જો આજકાલ લગભગ બધાને નામ બી ખ્યાલ છે, વિક્સ એક્શન 500 ને પેરાસિટામોલ ને કોમ્બીફ્લામ ને, બરાબર, અને મેડિકલ સ્ટોરમાં દવા પણ આપતા હોય છે, આપણને મટી પણ જતું હોય છે. પણ ફ્રેન્ડ્સ, એનું નિદાન જો શરીરમાં પડ્યું રહે, નિદાનની આપણે કાળજી ન રાખીએ અને વારંવાર દવાઓ લઈ લઈને આપણે ખાલી બીમારી દબાવી જ રાખીએ તો એ નિદાન ક્યારેક ફુગાની જેમ જો ફૂટશે તો પછી આખા શરીરને પેરાલિસિસ આવી શકે, હાર્ટ એટેક આવી શકે અને લાંબી મુશ્કેલીનો ભોગ બની શકવો પડે ખરા. તો દવાઓ લઈને બીમારી મટાડવી એ કરતાં દવાઓનું કારણ જાણી અને કારણનું નિરાકરણ કરવું વધારે જરૂરી હોય છે. દવાઓ જે આપણે જાણીએ છીએ, પેરાસિટામોલ સપોઝ, તો એનું કામ છે વાઝો ડાયલેટર, અંદરની નસોને ખુલ્લી કરવાનું કામ કરે. હવે આજકાલ આપણને ખ્યાલ છે કે સપોઝ કોઈ દોરડું છે, દોરી છે, દોરો છે, એની ગૂંચળું વળી ગયું છે તો એને ખેંચી લેવાથી છૂટું પડી જશે. પણ ક્યારેક છૂટવામાં જો વધારે આપણે મહેનત કરીને ગાંઠ વળી ગઈ તો એ ગાંઠ કોઈ રીતે ઉકેલાશે નહીં. તો દવાઓથી બીમારી મટી જાય છે બરાબર, પણ બીમારીનું કારણ મળતું હોતું નથી. તો તમારે એ જાણવું જોઈએ કે કબજિયાતના કારણે માથું દુખે છે, ઉજાગરાના કારણે માથું દુખે છે, ગુસ્સાના કારણે માથું દુખે છે, બ્લડ પ્રેશરના કારણે માથું દુખે છે, કાનમાં રસી ભરાઈ ગયા છે અને માથું દુખે છે, આંખની નસ ખેંચાય છે અને માથું દુખે છે, નાકમાં કફ ભરાઈ ગયો છે અને માથું દુખે છે. તો દરેકમાં દવા કામ કરે એ કરતાં એ બીમારીનું કારણ જાણીએ અને પછીની દવા લઈએ તો એકદમ સરળ થઈ જશે ખરા. જ્યારે રાજકોટ ખાતે વૈદ્ય સભા અને આ મીડિયા અબ તક તમારા સુધી પહોંચે છે અને તમારા તરફથી ઘણા લોકો સુધી, તમારા સગા સંબંધી પરિવાર સુધી આ મીડિયા પહોંચે છે, ત્યાં અમારો ખાસ આગ્રહ એ છે કે અમારા લગભગ દર ગુરુવારે રજૂ થતા પ્રોગ્રામ, નિલેશભાઈ, આપણે નાના નાના ટોપિક લેતા હોઈએ છીએ પણ એ લોકોને ખૂબ ઉપયોગી હોય છે. અને ઘણીવાર ડૉક્ટર્સ પાસે એમની ક્લિનિકમાં ગયા પછી અડધી કલાકના 400 રૂપિયા 600 રૂપિયા કન્સલ્ટેશન ચાર્જ ચૂક્યા પછી પણ જે માહિતી નથી મળતી, અથવા તો 1000, 1500, 2000ના રિપોર્ટ કર્યા પછી પણ જે આપણને માહિતી નથી મળતી, એ આપણે અબ તક મીડિયાના માધ્યમથી તમને સમજાવીએ છીએ. તો ખાસ મિત્રો એનો લાભ લેવો જરૂરી છે. બીમારી મટાડવી એ ડૉક્ટરની ફરજ છે, બીમારી વારંવાર ન થવા દેવી એ ખાસ તમારી ફરજ છે. બક્ષી સાહેબ, ખાસ કરીને માથાના દુખાવામાં ઘરેલું ઉપચાર કેવા કામ આવે છે? જેમ કે સામાન્ય માથાનો દુખાવો હોય, બીજું કોઈ મોટું કારણ ન હોય, તો એમાં ઘરમાં રસોડામાં કઈ વસ્તુ જે છે, કોઈ વસ્તુ જે છે એ આપણને કેવી રીતે કામ આવે છે માથાનો દુખાવો દૂર કરવામાં? જે રીતે આપણે વાત કરીએ રીતે કે સૌપ્રથમ નિદાન નક્કી કરીએ, પછી નિદાનમાં કયો દોષ પ્રભાવિત થયેલો છે, વાયુ, પિત્ત કે કફ, મેં આપને જણાવ્યું એ રીતે, એ મુજબ ઉપચારો કરવા જોઈએ. આયુર્વેદની અંદર છ રસ કીધા છે, ષડરસ કીધા છે: મધુર, આમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય. હવે શરૂઆતમાં જે 3 રસ કીધા, મધુર, આમ્લ, લવણ, એ હંમેશા વાતનું શમન કરશે. પછીના જે છે કટુ, તિક્ત, કષાય, એ કફનું શમન કરે છે, અને કષાય, તિક્ત, મધુર એ પિત્તનું શમન કરે છે. એટલે આ મુજબના આહાર, ઓસડિયા, ખોરાક વગેરે લઈએ તો જેમ આપણે વાત કરી, ભાઈ ગરમ જલેબી ખાઈએ છીએ તો સારું થઈ જાય છે, એ મધુર છે અને સ્નિગ્ધ છે, એટલે વાત જ ડિસઓર્ડર હોય, પિત્ત જ હોય તો એમાં ઘણું સારું રિઝલ્ટ આપે છે. તો એ રીતે રસનો ઉપયોગ કરીએ ખાસ તો. અને આ ઉપરાંત ઘણી વખત શીરો પીછું છે, શિરોધારા છે, શીરો અભ્યાંગ કરવાથી પણ, માથામાં માલિશ કરવાથી પણ દુખાવો બેસી જતો હોય છે ઘણી વખત. અને ખરેખર નશ્ય કર્મ એક કરવામાં આવે છે, નાસાહી શીર્ષો દ્વારા એમ કહેવામાં આવે છે, નાક દ્વારા જ શીર સુધી પહોંચી શકીએ છીએ આપણે. એટલે નશ્ય જે છે એ ખૂબ જ સારો એક ઉપાય છે. સામાન્ય તલના તેલના ટીપા છે કે એ આપણે નાખી દઈએ તો પણ દુખાવો બેસી જતો હોય છે. પણ કોઈ પણ ઉપચાર કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી અને પછી જ હંમેશા આ પ્રકારના ઉપચાર કરવા. ચા, લોકો એમ કહેતા હોય કે અડધી ચા પડી જાય એટલે માથાનો દુખાવો દૂર થઈ જાય, તો ખરેખર અને લોકોને થઈ જતો હોય છે. તો આ ઘરેલું ઉપચાર કામનો છે કે નહીં? મારા મતે કોઈ પણ વ્યસન સારું નથી. કોઈ પણ વ્યસનથી તમે તમારી તકલીફને દૂર કરો એના કરતાં એ તકલીફ ઉદ્ભવે જ નહીં તો વધારે સારું રહે. ચાની વાત કરીએ તો એક પ્રકારનું વ્યસન જ છે, રેગ્યુલર જો લેવામાં આવે તો. અને શરીર છે એ તમારી માગે છે તમારી પાસેથી વ્યસન,
એટલે તમે શક્ય હોય ત્યાં સુધી એની ઉપર આધારિત થઈ જાઓ. ચા રેગ્યુલર પીવામાં આવે તો એ પણ એક જાતનું એક વ્યસન જ છે અને ડ્રગ્સ જ છે એક પ્રકારે. એટલે આપણે એની ઉપર આધારિત ન થઈએ અને માથાનો દુખાવો થાય જ નહીં, શું કામ થાય છે એનું કારણ ગોતીની નિદાનને જ દૂર કરી દઈએ તો ચા ઉપર આધારિત નહીં રહેવું પડે. વિમણ સાહેબ, વૈદ્ય સભા જે કામ કરે છે રાજકોટમાં કેટલાય વર્ષોથી અને જે રીતની ઓપીડી ચલાવે છે, આયુર્વેદિક ઓપીડી, અને બહુ ટોકન દરમાં, થોડું વૈદ્ય સભાની કામગીરી અને ત્યાં લોકો માટે કેવી રીતની પ્રવૃત્તિ થાય છે એની થોડીક વાત કરી દો. મિત્રો, તો હવે જે અબ તક મીડિયાથી આપણે ઘરે ઘરે સુધી આ આપણે આયુર્વેદને ઘણો ખરો સમજતા થઈ ગયા છીએ, ત્યાં કોઈપણ પ્રકારના રોગોની સારવાર માટે તમે સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7માં બસ સ્ટેશનની પાછળના એરિયામાં ગુંદાવાડી શાક માર્કેટ પહેલાં કેનાલ રોડ પર આ વૈદ્ય સભાનો સંપર્ક કરી શકો છો. ત્યાં સારવાર, સેવા સાથે સમજણ ખાસ આપને મળશે. અને સામાન્ય આયુર્વેદ ધીમી અસર કરે છે એવું ઘણા લોકોને મગજમાં હોય છે. અમારું કામ એવું છે કે બીમારી મટાડવી એ કરતાં બીમારીનું કારણ પકડવું અને એનું નિરાકરણ કરવું. એટલે એટલીસ્ટ તમને કફ હોય, કબજિયાત હોય કે ઇવન કેન્સર હોય, પણ એટલીસ્ટ 3 મહિના આયુર્વેદની પદ્ધતિને તમે ફોલો કરશો તો 100% તમારી જે કંઈ તકલીફો છે એમાં તમને સારું પરિણામ મળશે અને પછી લાંબો સમય દવાઓ નહીં લેવી પડે. આ વિષય ઉપર તો સરસ વાતો કરી શકીએ ને બિલકુલ માથું દુખતું હોય તો મટી જાય એવી ચર્ચા ચાલે છે, પણ આપણી એક સમયની મર્યાદા છે. એટલે અમારા દર્શકોને પહેલાં બક્ષી સાહેબ અને પછી ભીમાણી સાહેબ આપનો સંદેશો આપી દો. આજનો ટોપિક ખૂબ જ અગત્યનો ટોપિક હતો, કેમ કે માથાનો દુખાવો, હૃદય, કિડની, માથું આ એક વાઇટલ ઓર્ગન્સ છે આપણા શરીરના અને ખૂબ જ મહત્ત્વના અંગો છે. એટલે એની ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ખૂબ સરસ અબતક મીડિયા દ્વારા આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે, એ બદલ વૈદ્ય સભા એમના આભારી છીએ. આપ સૌ દર્શક મિત્રો વૈદ્યોની જે કાંઈ સલાહ સૂચન છે એમને યોગ્ય અનુસરો અને તમારા સ્વાસ્થ્યને જાળવી રાખો. સાજા અને સારા રહેવું હોય તો આપણે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા ધાર્મિક વાતાવરણને ફોલો કરવાનું, બરાબર. જ્યારે હેડેક, માથાનો દુખાવો એ વિષય છે ત્યારે આપણું માથું એ આપણું હેડ છે. જે રીતે ઘરના કોઈ પણ હેડનું આપણે અનુકરણ કરીએ, એનું આપણે આપણા જીવનમાં સંચરણ કરીએ તો આપણે હેરાન ઓછા થઈએ, આપણી તકલીફો ઓછી થાય. એ રીતે માથાનો દુખાવો પણ આપણને વારંવાર હેરાન ન કરે એ માટે આપણું જે માથામાં રહેલું આ આજ્ઞાચક્ર કહીએ, આપણે કપાળનું ભ્રુકુટી બિંદુ કહીએ, કે જ્યાં બધા લોકો કોઈને કોઈ પ્રકારનો સુખડનો, કેસરનો ચાંદલો કરતા હોય, કોઈ ધ્યાન, ધર્મ, સાધના, પ્રાર્થના, પ્રતિજ્ઞા જે કરતા હોય તો એ બધું આપણે ભ્રુકુટી બિંદુથી કરતા હોઈએ છીએ. અને જે યોગમાં 7 ચક્રો બતાવેલા છે એમાંનું એ ભ્રુકુટી બિંદુ છે આજ્ઞા ચક્ર. આપણે આપણા મગજનું માનીએ, આપણે આપણા મનને સાચવીએ. કારણ કે આમ તો હેડ અથવા તો મગજ અથવા તો ખોપરી એને તો આપણે ઘણું ખરું સમજી ગયા છીએ, પણ આ મગજમાં રહેલું જે મન છે એ પણ એક મોટો વિષય છે અને મનને પણ સમજવું અને સાચવવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણીવાર માથાના દુખાવા મનના દુઃખને કારણે, મનોદુઃખના કારણે, મનોબળના કારણે વધતા હોય છે. તો મિત્રો, બીમારી ઘટાડવી, બીમારી મટાડવી એ તો એક પ્રક્રિયા છે જ, સાથે આપણું આત્મબળ વધારવું, આપણું મનોબળ વધારવું એ પણ એટલું જ જરૂરી છે. એવા કોઈ કામકાજ, એવા કોઈ વાતાવરણ, એવા કોઈ વ્યસન ઊભા ન કરીએ કે જેમાં આપણી મગજની નસો ખેંચાવા માંડે. આપણે તો ઠીક, આપણા પરિવારના કોઈ મેમ્બરની નસો ન ખેંચાવા માંડે એ ધ્યાન રાખીએ. આપણું હેડેક મટાડવું આપણી ફરજ છે, આપણી સાથે રહેનાર વ્યક્તિને હેડેક ન થવા દેવું એ પણ આપણી ફરજ છે. તો મિત્રો, દરેક પ્રોગ્રામ આપણે જે નાની એલચી મૂકીએ છીએ એ ખાસ ધ્યાન રાખો. હેડેકને મટાડવું એ કરતાં હેડેકનું કારણ મટાડવું જરૂરી છે. આપણે આપણું હેડેક ન થવા દઈએ, આપણે બીજાને પણ હેડેક ન થવા દઈએ. તો મિત્રો, માથાના દુખાવા વિશે આજે સરસ મજાની ચર્ચા આપે સાંભળી અને માથાનો દુખાવો કદાચ થતો હશે તો પણ આપને ટિપ્સ મળી ગઈ છે. આવતા દિવસોમાં તમારે તમારી રીતે કયા પ્રકારની સારવાર કરવી અથવા વૈદ્યો પાસે જવું અને એનું નિદાન કરાવી લેવું એ પ્રકારની બધી જ વાતો આપણે સાંભળી હશે અને આપણે અનુસરશો, અનુકરણ કરશો. ફરી પાછા નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.